છે. કેમ ભાઈ? હા ભાઈ. ભલે. જબરદસ્ત. ઉડીસા બાજુ હા મહેસાણા રેલવે સ્ટેશન. માતાજી મિત્રો, આજે આપણે મહેસાણા છીએ, સૂર્ય મંદિર અને બહુચરમાના મંદિરે જઈ રહ્યા છીએ. આ હાઈવેમાં પાસે વિશાલભાઈ આપણા હારે છે ઓટોમાં, અને જ્યારે બી મહેસાણા આવું તો વિશાલભાઈનો છે, હું સ્ક્રીનમાં નંબર બી આપી દઈશ, અને બહુ સરસ પૈસામાં લઈ જાય છે. કેમ ભાઈ? હા ભાઈ. ભલે. તો આપણે નીકળવાના થઈ અને આજે હાઈવેમાં થઈ અને મહેસાણાથી 35 કિલોમીટર છે સૂર્ય મંદિર અને બહુચરમાનું મંદિર દૂરી છે. તો આગળ આપણે જઈશું. જય માતાજી મિત્રો, જય માતાજી. અત્યારે આપણે સવારના 6 વાગ્યા છે. 6 વાગ્યા છીએ મહેસાણા છીએ. મહેસાણા રેલવે સ્ટેશન છે. ભાઈને ફોટો લીધું છે આપણે અને ફરવા જવાનું છે. સૂર્ય મંદિર બહુ પુરાણું સૂર્ય મંદિર છે, તો જો આગળમાં આ ત્યાંથી આવે છે. અને આજે આપણે સૂર્યની પહેલી કિરણ પડશે અને આપણે જોઈશું, ત્યાં દર્શન કરીશું. બહુચરમાના બી દર્શન કરીશું. જય માતાજી. જય મા બહુચર ધામ. આવી ગયા છે. આપણું ઓટો આવવું છે. બહુચરમાના મંદિરના પ્રવેશ દ્વાર પર આવી ગયા. આ જો સિંગાર નારિયેલ વગેરે બધું મળે, પેડાય મળે છે અહીંયા. હાલ આ પ્રવેશ દ્વાર છે માતાજીના ભવનનું, બહુચર માતાજી. આ બહુચરમાનું મંદિર છે, બહુ મોટું ભાઈ, અને મહેસાણા ડિસ્ટ્રિક્ટના અંતર્ગત આવે છે. અને 80-50 કિલોમીટર છે આપણું વિરમગામ. આ ભવ્ય ગેટ છે આખો. આ મંદિર પરિસર છે આખું બહુચરમાનું, અને આ ભવ્ય મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં બહુ મોટું મંદિર બનવાનું છે આ બહુચરમાનું. પહેલાં આપણે અંદર ભવનમાં જઈને આવી. આ ભવનમાં જવાની જગ્યા છે. કાર્યાલય સામે આ માતાજીના લાઈવ દર્શન છે બહુચરમાં. જય. મોટા પંખા લાગ્યા છે. બહુ જૂનું આ ઇમારતું છે. બહુ આ હંધું જોવા જોયું છે ભાઈ. આખું જો આ કહે છે કે 400-500 વર્ષ પુરાણું હંધું આ બનેલું છે બહુચરમાનું. અત્યારે હંધું નવું નિર્માણ થઈ રહ્યું છે, અને આપણા ગુજરાતમાં બહુ ફેમસ છે આ મંદિર. આ પથ્થર બહુચરમાના, આ બંસીપાલના આ પથ્થર છે, હાથ કામ છે આખું.
આ હાથકામ છે આખું બની રહ્યું છે અને બહારથી આવી રહ્યું છે હા હા આનું કામ ચાલુ છે આખું અને બહુ ભવ્ય મંદિર બની રહ્યું છે બહુચરમાનું. જય બોલ બહુચરમાની જય. ભવ્ય મંદિર છે ભાઈ અને બહુ જોરોથી કામ ચાલુ છે ભાઈ આ. गेट पर मुर्गा बनेला છે આખું હાથનું કામ છે બંસીપાલ પથ્થર છે આખો ये सारा तोड़ दिया मंदिर के आसपास में सारा भव्य मंदिर बन रहा है. ये सारा पत्थर कहाँ से आ रहा है? राजस्थान से. राजस्थान से आ रहा है ना. રાજસ્થાનના બંસીપાલના પથ્થર છે અને આખું ભવ્ય મંદિર બની રહ્યું છે બહુચરમાનું. જય બહુચરમા. જબરદસ્ત. આ માનસ એક સરોવર કહે છે. માન્યતા છે આ સરોવરનું પાણી બહુ કષ્ટ હરી લેશે અને આ પાણી છીટવીકેશન બહુ સારું હોય છે. આને સરોવર કહે છે બહુચરમાના ધામના પાસે. મંદિરના પાછળનો કહે છે ભાગ છે જે આપણે ફ્રન્ટ ઓલપાસી જોયું હતું. આ મંદિરના વાઇન રિસોર્સ આખો આ જ્યોત હળગે છે. વીર મહાવીર ગણપતિ બાપાનું છે મંદિર. શ્રીરામનું છે બહુચરમાનું. આના માતાજીના સ્થાન છે આખું. આખું આ મંદિર પરિસર છે ભાઈ અને આ સાઈડનો પોસ્ટ છે આખું મંદિર બની ગયું છે. ભવ્ય મંદિર. આ માતાજી છે અને બહુચરમાનું છે. કામગીરી છે આ પથ્થર હંડની ક્યાં કામ ચાલુ જ છે. ઠીક છે તો આ બહુચરમાનું છે કામ બની રહ્યું છે અને દર્શન કરવા બહુ સારું લાગ્યું. જય માતાજી. અને ભવિષ્યમાં મંદિર બની જાય છે તો જરૂર આ દર્શન કરવા પાછા આવીશું ફરીવાર. ત્યાં સુધી જય માતાજી. આપણે તમે બહુચર માતાજી ત્યાં જઈને આવ્યા. એની પાછો આપણે
પહેલાં ગઈ છે અને અહીંથી જવાનું છે સૂર્ય મંદિર. તો મોટેરાના સૂર્ય મંદિરના બી જોતા એ બહુ પ્રસિદ્ધ છે સૂર્ય મંદિર અને ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવે છે. તો ચાલો આપણે જઈ સૂર્ય મંદિર. મોઢેરા સૂર્ય મંદિર 7 વાગ્યાથી સાંજે આના શો છે. ફર્સ્ટ શો 7 વાગે, એના બાદ સેકન્ડ શો ફુવારા લાઇટિંગ અને ગુજરાત ટુરિઝમના અંડરમાં આવે છે હંદવા. હાલો આપણે જઈએ આપણે અને આપણા ઓટાવાળા ભાઈ અહીંયા છે. ચાલ પણ ભાઈને અહીંયા આવવું હોય તો એની ટિકિટ લાગશે અને ટિકિટનું પ્રક્રિયા એક માણસને 30 રૂપિયા છે. 20 રૂપિયા લાગ્યા અત્યારે મારા અને ઓનલાઈન પે થશે આખું. ટિકિટ ઘર જોઈ શકો છો ભાઈ. ટિકિટ લઈને પ્રવેશ થાય છે અહીંયા. આ પ્રવેશ દ્વાર તો ગરી જ છે અંદર અને ગાર્ડન છે આખું. આ બહુ બઢિયા ગાર્ડન છે. રખરખાવ બહુ સારો છે. આવું સૂર્ય મંદિર એક ઉડીસામાં છે, કોણાર્ક સૂર્ય મંદિર. ત્યાં બી હું જઈ આવ્યો છું અને ત્યાં બી જોયું હતું. પૂર્વ તત્વના અવશેષ હજી પડ્યા છે અહીંયા. સૂર્ય મંદિર પુરાતત્વ સંગ્રહાલય. આખા અવશેષ છે અહીંયા એમનામત. આ બહુ જૂના એક માતાજીની મૂર્તિઓને એવું અંદર અવશેષ પડ્યા છે. આગળ સુધી છે બહુ, લેકિન હજી ઘુમાય થવું છે. આ જોવાનું અંદર જૂન સંપત્તિ. વાવ, અદ્ભુત. આપણે ગુજરાતમાં બી આ મેં સાઉથમાં થતું જોયું હતું આવું, ઉડીસા બાજુ. હા, અદ્ભુત કલા છે. આપણા ગુજરાતના અંદર એક આ સરોવર છે અને મંદિર બનેલા છે અને આ આર્ટિકલ્સ, આ હિસાબ કિતાબ આખો મેં સાઉથમાં જોયો છે. અને ઉડીસાના અંદર જે સૂર્ય મંદિર છે એ બી મેં જોયું છે આખું. હા, તો સેમ એવું જ છે આખું, લેકિન આની કલા અદ્ભુત છે. અને સૂર્ય નમસ્કાર મંત્ર, હા મેં કીધું છે. અને સરકાર દ્વારા માન્યતા છે, ગુજરાત સરકાર દ્વારા આખું. આ જો સૂર્યદેવનું આ પગથિયા છે આખા. આ આપણા ભાઈબંધ છે અને આમાં જે મંદિરના અંદર જે મૂર્તિઓની કલાકારી છે આ બહુ હજારો વર્ષ પુરાણું છે આખું. આ તમે જોઈ શકો છો ભાઈ. મને તો બહુ આશ્ચર્ય થયો હંદવા જોઈને. અને આપણે ગુજરાતમાં આવી છીએ અને આપણે સાઉથમાં ભાગી છીએ, ઉડીસામાં ભાગી છીએ. આ જો જેટલી જૂની કલા છે આ જોઈ શકો છો તમે. આખા હાથી બન્યા છે. હાથી અત્યારે ખંડિત થઈ ગયા છે. આ ખંભા છે. આ જો આ મૂર્તિ જો આપણે અક્કલ હેરાન થઈ જાય છે.
એવી બારીકી નક્કાશી છે આના અંદર આખી. અને આના પથ્થર બી બહુ જાનદાર પથ્થર છે. કુંડ પડખે જ છે આખું. માણસો બહુ ઘણા ઘૂમવા આવે છે અહીંયા. આગલી સીધા એક ઓલરેડી એક બસ આવેલી છે. માય ગોડ આ મૂર્તિ જો ખંડિત થઈ ગઈ છે. વાક્યમાં જોવાલાયક છે આખું સૂર્ય મંદિર. આની કલાકૃતિ છે. અને ગુજરાતમાં આપણે હંમેશા આવી છીએ, વિરમગામ સુધી, મહેસાણા સુધી, અમદાવાદ સુધી, એટલે કે અહીંયા નથી આવતા. અને એટલી હોપ કરું છું કે આ વિડીયો જોઈને તમે એકવાર મહેસાણામાં આવજો. અને મહેસાણા 35 કિલોમીટરના અંદરમાં જ છે, ખાલી સાદું આખું નથી. અને બહુ ટુરિસ્ટ આવે છે, સ્ટુડન્ટ આવે છે અહીંયા આ હંદુ જોવા. સમયના આધાર પર આ મૂર્તિઓ, આ મેકિંગ આખી વિકૃત થઈ રહી છે. લેકિન ગુજરાત સરકારે આને બનાવી જઈને રાખ્યું છે. બહુ અદ્ભુત છે. અને આવું જોઈએ એકવાર તો અહીંયા જોવા હતું. આ બાકી ઇંગ્લિશમાં બી હંધું નાખ્યું છે મંદિરના બારામાં આખું. આ તમે વાંચી શકો છો. ચારે બન્યું હતું 11મી સદીના અંદર આ બન્યું હતું. આનો ગુજરાતીમાં બી ઉલ્લેખ છે, ઇંગ્લિશમાં બી છે. આ જે મૂર્તિ જે હું જોઈ રહ્યો છું, આ બહુ અદ્ભુત મૂર્તિ છે. અને આના અંદર જે આપણા જૂના ભગવાન, દેવી દેવતાઓ એમના બી મૂર્તિ છે અંદર. અને કામુક મૂર્તિ આના અંદર છે, જે અલોરાના આપણે જોઈ છીએ એના અંદર એવી રીતે. બાકી આ આખું પરિસર છે. કહે છે કે સૂર્યની પહેલી કિરણ સીધી આ મંદિરના ગર્ભગૃહના અંદર પડસ. मैं भी बोल सकता हूँ, मैंने नहीं बोला सीनियर्स के सामने इज्जत होती है. देख लेना કુંડ છે. અને આપણે ભૂમિને આવતા રહ્યા છીએ સૂર્ય મંદિર મહેસાણાના પાસે છે. અને સૂર્યકુંડ જોયું અને પુરાણી તત્વનું જે મંદિરના જે અવશેષ પડ્યા છે એ બી જોયા આપણે. અને આવી ચીજ જોવાનું અદ્ભુત લાગે છે. અને જે મૂર્તિઓ હતી જોઈ હતી અંદર હજારો સાલ પુરાણી આ જે કલા છે આપણા
હિન્દુસ્તાનના અંદર એ આપણા ગુજરાતના અંદર બી બહુ ધક્કામાં છે. કોશિશ કરીશ કે બીજા બી જગા જવું અને એની વિડીયો બનાવું ને આપણા ગ્રુપના અંદર નાખવું. અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો. જય માતાજી. આપણું ઓટો બી આવી ગયું છે. ચલો, ઓકે, બાય.